નમસ્કાર મિત્રો, આજે આપણે શાળાકીય શિક્ષણ મેળવી રહ્યા છીએ. શાળાકીય શિક્ષણમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદનો તબક્કો એ ઉચ્ચ શિક્ષણનો હોય છે, જેને આપણે પોસ્ટ ગ્રેજ્યુએશન કે યુનિવર્સિટીના શિક્ષણ તરીકે પણ ઓળખીએ છીએ, જેની શરૂઆત ઈસવીસનની 2જી થી 5મી સદી દરમિયાન થઈ હતી. ગ્રીક સંસ્કૃતિમાંથી એરિસ્ટોટલ અને પ્લેટોની જેવી દાર્શનિક શાળાઓ, ગાણિતિક શાળાઓ જે ઉચ્ચ શિક્ષણ આપતી હતી. અને જો હું વાત કરું આપણા ભારતના ભવ્ય વારસાની, તો નાલંદા વિદ્યાપીઠ, કાશી વિદ્યાપીઠ, તક્ષશિલા વિદ્યાપીઠ અને વલ્લભી વિદ્યાપીઠ જેવી સંસ્થાઓએ વિશ્વમાં ઉચ્ચ શિક્ષણનો પાયો નાખ્યો છે. આમ આ ઉચ્ચ શિક્ષણ વિદ્યાર્થીઓને આપવાની પરંપરા જે ઈસવીસનની 2જી સદી પૂર્વે શરૂ થઈ હતી, તે આજે 21મી સદી આવતા તદ્દન બદલાઈ ગઈ છે. આજે વિદ્યાર્થીઓને નવીનતમ ટેકનોલોજી યુક્ત અને અદ્યતન શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. પરંતુ તાજેતરમાં સ્નાતક બેરોજગારી, બેકારી, શિક્ષણ ફુગાવો, ઓવર ક્વોલિફિકેશન જેવી સમસ્યાઓ છે. આજે વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણમાં કોરોનાના રોગચાળાની પણ અસર થઈ છે. આવા પડકારો, આવી મુશ્કેલીઓ, આવી સમસ્યાઓની સામે વિદ્યાર્થીઓને કઈ રીતે ઉચ્ચ શિક્ષણ મેળવવું, એ માટેની આજે આ મંથનના કાર્યક્રમમાં આપણે સૌ ઉપસ્થિત થયા છીએ, ત્યારે જેનો વિષય છે વિદ્યાર્થી જીવનમાં ઉચ્ચ શિક્ષણનું મહત્વ. તો હવે હું વિનંતી કરીશ મારી સહવિદ્યાર્થીની સોહાનીને કે તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત તજજ્ઞ વક્તાશ્રીનો ટૂંકો પરિચય આપશે. નમસ્કાર મિત્રો, શિક્ષણ એ કોઈ પણ વ્યક્તિની મહત્વની જરૂરિયાત છે અને આજે વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે ઘણી મૂંઝવણ અનુભવતા હોય છે. તો આ તમામ મૂંઝવણોના નિરાકરણ માટે તેમજ ઉચ્ચ શિક્ષણ વિશે વિસ્તૃત માહિતી મેળવવા માટે અને વિદ્યાર્થીઓના જીવનમાં ઉચ્ચ શિક્ષણનું શું મહત્વ છે તેની ચર્ચા માટે આપણી વચ્ચે જે તજજ્ઞશ્રી ઉપસ્થિત છે તેમનો હું ટૂંકો પરિચય આપીશ. તો આપણી વચ્ચે જે તજજ્ઞશ્રી ઉપસ્થિત છે તેમનું નામ પ્રોફેસર ડોક્ટર હરીશ પાડ સાહેબ છે, જે સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને હાલ સુરતમાં આવેલ વનિતા વિશ્વમ યુનિવર્સિટીના કુલપતિ તરીકે પોતાનું યોગદાન આપી રહ્યા છે. તેમજ તેઓ PhD ના માર્ગદર્શક છે. તેઓ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે અને ઘણા લાંબા સમયથી ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલા છે. તેઓ સાયન્સના વિષયમાં ઘણા બધા પુસ્તકો લખ્યા છે, જે હાલ ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓમાં પાઠ્યપુસ્તક તરીકે ભણાવવામાં આવે છે. તેમજ તેઓએ સાયન્સ વિષયના વિદ્યાર્થીઓને સંશોધન માટે માર્ગદર્શન પૂરું પાડ્યું છે. તો આવા તજજ્ઞશ્રીઓનું અને આપ સૌનું મંથનમાં હાર્દિક સ્વાગત કરું છું. તો આજે ઉચ્ચ શિક્ષણનું મહત્વ શું છે તેના વિશે ચર્ચા કરવા માટે સર, આપને જ મારો પહેલો પ્રશ્ન એ છે કે ઉચ્ચ શિક્ષણ એટલે શું? ઉચ્ચ શિક્ષણ એટલે પ્રાથમિક શિક્ષણ આપણે પૂરું કરીએ. પ્રાથમિક શિક્ષણનો હેતુ છે કે અક્ષર જ્ઞાન, કે આપણે વાંચતા લખતા થોડું સમજતા આવડે. હવે આ એક બેઝિક જરૂરિયાત છે જે બધાને આવડવી જોઈએ. આજકાલના જમાનામાં આપણે એટલી બધી જરૂરિયાત પડતી હોય છે અને પહેલા જે ડિપેન્ડેબલ આપણી પાસે રિસોર્સિસ હોતા નથી, ફેમિલી મેમ્બર્સ કે ફ્રેન્ડ્સ, એટલે આપણે પરવશ ના થઈએ. એટલે બેઝિક પ્રાઇમરી શિક્ષણમાં આપણે લખતા વાંચતા સમજતા શીખીએ, એ પહેલું પગલું. ઉચ્ચ શિક્ષણ એટલા માટે કે પછી આટલું પ્રાથમિક શિક્ષણ ભણ્યા પછી તમારે કોઈ સ્કિલ ડેવલપમેન્ટ જોઈએ. જુદા જુદા વ્યવસાયો છે, એ જુદા જુદા વ્યવસાયો ઉપર પણ આપણે થોડું ઘણી ટ્રેનિંગ મેળવી શકીએ, એરિયા સ્પેસિફિક. માનો કે તમારે ડેન્ટિસ્ટ થવું હોય તો એ પ્રકારની એ ટ્રેનિંગ જોઈએ. તમારે બેન્કર થવું હોય તો બેંકના અને કોમર્સના એ પ્રકારની ટ્રેનિંગ જોઈએ. એટલે ઉચ્ચ શિક્ષણનો હેતુ આ પ્રકારની જે વિવિધ વ્યવસાયો છે એના માટે તમને સક્ષમ બનાવવાનો એક ઉદ્દેશ હોય છે. એ ઉપરાંત શિક્ષણ, પ્રાઇમરી કે ઉચ્ચ શિક્ષણ, એક હેતુ એ પણ હોય છે કે વ્યક્તિ પોતાની રીતે વિચારી શકે. મેં જે તમને કહ્યું કે તમારા પેરેન્ટ્સે જે કહ્યું એ તમે સમજો, બરાબર છે, સારી વસ્તુ છે, પણ એક સ્વતંત્ર વિચારથી તમે કોઈ પણ પરિસ્થિતિનો અભ્યાસ કરી શકો, સમજી શકો, એનાલાઇઝ કરી શકો, એમાં સુધારો કરી શકો. એ સ્વતંત્ર વિચારધારા ઉત્પન્ન કરવાનું, એમને પ્રોત્સાહન આપવાનું એક ઉચ્ચ શિક્ષણનો એક હેતુ છે,
જેથી તમે એક સારા નાગરિક તરીકે દેશમાં સ્વતંત્ર રીતે તમે વિચારી શકો અને લોકશાહીમાં જે જરૂરી છે તમારા વિચારધારા પ્રમાણે તમે આપણી જે વ્યવસ્થા હોય છે, ઇલેક્શન્સ હોય છે વગેરેમાં, અને તમારા પોતાના નિર્ણયો, જિંદગીના નિર્ણયોમાં પણ તમે બીજા ઉપર આધારિત ના રહો, એટલે સ્વતંત્ર વિચાર શ્રેણી પણ એની ટ્રેનિંગ માટેની પણ એક જરૂરિયાત હોય છે, જે ઉચ્ચ શિક્ષણ દ્વારા પ્રાપ્ત થાય છે. સર દ્વારા તો આપણને ઉચ્ચ શિક્ષણ કોને કહેવાય તેની સારી એવી સમજ. તો સર, આપ અમને જણાવશો કે શાળાકીય શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણમાં શું તફાવત છે? શાળાકીય શિક્ષણમાં શાળાના વર્ષો દરમિયાન જે વિદ્યાર્થીઓ હોય છે એનું શારીરિક અને માનસિક ડેવલપમેન્ટ થતું હોય છે. એટલે શાળાના વર્ષો દરમિયાન એક તો જરૂરિયાત, જે મેં પહેલા કહ્યું એ પ્રમાણે, કે લખતા, વાંચતા અને સમજતા શીખો. એના ઉપરાંત તમારું શરીર અને તમારી બુદ્ધિ જે રીતે વિકાસ થઈ રહી છે શાળા દરમિયાન, એ પ્રમાણે તમારા સ્કિલ્સને તમે ઓળખી શકો કે ભાઈ કોઈને સ્પોર્ટ્સમાં વધારે રુચિ છે, કોઈને સંગીતમાં વધારે રુચિ છે, કોઈને મેથ્સ ફાવે છે, કોઈને વિજ્ઞાન વધારે ફાવે છે. આનું એક આઈડેન્ટિફિકેશન થઈ શકે, આની એક સમજ તમારામાં, તમારા વાલીઓમાં અને તમારા શિક્ષકોમાં પણ એ સમજ આવી શકે, તો એ પ્રમાણે તમને માર્ગદર્શન ઉચ્ચ શિક્ષણ માટે આપી શકાય. એટલે શાળાના વર્ષો દરમિયાનનો હેતુ, જે મેં કહ્યું એ પ્રમાણે, કે લખતા વાંચતા ઉપરાંત તમારી પોટેન્શિયલનું તમારે આઈડેન્ટિફિકેશન કરી શકો, સમજી શકો, અને તમારું આજુબાજુના જે લોકો હોય છે એ પણ એને સમજી અને એ પ્રમાણે તમને આગળ ઉપર માર્ગદર્શન આપે, એ હેતુ શાળાના વર્ષો દરમિયાન હોય છે. જ્યારે તમે ઉચ્ચ શિક્ષણમાં, કોલેજમાં અને યુનિવર્સિટીમાં આવો છો, ત્યારે તમારી આ બધું બેકગ્રાઉન્ડમાં થયેલું હોય, તો તમે તમારી રુચિ પ્રમાણે, તમારી પરિસ્થિતિ પ્રમાણે તમે આગળ કઈ રીતે વધી શકો, એના માટે ઉચ્ચ શિક્ષણ જરૂરી છે. સર દ્વારા આપણને ખૂબ સરસ માહિતી આપવામાં આવી. તો સર, આપને મારો પ્રશ્ન છે કે શું અત્યારે વિદ્યાર્થીઓના જીવનમાં ઉચ્ચ શિક્ષણની જરૂર છે? બિલકુલ છે, કારણ કે એવું કહેવામાં આવે છે કે 21મી સદી ઇઝ એ નોલેજ સેન્ચુરી, કે જે દેશ કે જે વ્યક્તિ જે નોલેજ ધરાવે છે એ આગળ વધી શકશે. જે પ્રાઇમરી જે અક્ષર જ્ઞાન હવે પૂરતું નથી. હવે તમારે એના ઉપરાંત એક નોલેજ ઇકોનોમીમાં, નોલેજ બેઝ સોસાયટીમાં તમે તમારું સ્થાન તમારે ગોઠવવાનું છે. એ જ રીતે જે ઉદ્યોગો થશે, એ ઉદ્યોગો પણ હવે તમને ખ્યાલ હોય તો પહેલા મેન્યુફેક્ચરિંગ બેઝ હતા, હજી પણ છે, પણ એનો વ્યાપ ઓછો થઈ ગયો છે. હવે સર્વિસ બેઝડ ઉદ્યોગો આવી રહ્યા છે. અને થર્ડ ફેઝ હશે કે રિસર્ચ બેઝડ. એટલે રિસર્ચ બેઝ તૈયાર કરવા માટે ઉચ્ચ શિક્ષણ ખૂબ જ જરૂરી છે. અને એ ઉપરાંત બધી ઇન્ડસ્ટ્રીઝમાં તમારે કોમ્પિટિટિવ રહેવું હશે, તો પણ તમારે એ પ્રમાણે, જેને કહેવાય ને કટિંગ એજ ઉપર, તમારે તમારું સ્થાન, તમારી ટ્રેનિંગ, તમારી સ્કિલ, તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધું ઊભું કરવું પડશે. એના માટે ઉચ્ચ શિક્ષણ અને સારું ઉચ્ચ શિક્ષણ વધારે જરૂરી છે. તો દર્શક મિત્રો, આપણને સાહેબશ્રીએ ઉચ્ચ શિક્ષણની જરૂરિયાત વિશે ખૂબ જ વિસ્તૃત અને સારી માહિતી પ્રદાન કરી. તો સર, આપને મારો હવે એવો પ્રશ્ન છે કે આપણા દેશમાં હાલમાં કેટલા પ્રમાણમાં વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે? એક તમને થોડા આંકડા આપું તો સરકારનો એવો અભિગમ છે, પ્રયત્ન છે કે જે બાળક સ્કૂલમાં યોગ્ય થાય, એટલે 5 કે 6 વર્ષનું થાય એટલે સ્કૂલમાં એનરોલમેન્ટ થવું જોઈએ. આ એનરોલમેન્ટ ઘણા રાજ્યોમાં લગભગ 100% છે, ઘણા પ્રદેશોમાં. પણ આ જ્યારે બાળક 3જા, 4થા, 5મામાં, ખાસ કરીને છોકરીઓમાં જે 5મા, 6ઠ્ઠા સુધીમાં આવે છે, ત્યારે ડ્રોપ આઉટ રેશિયો ઘણો વધી જાય છે.
પછી બહેનો આગળ અભ્યાસ કરતી નથી. એટલે એનરોલમેન્ટ સ્કૂલોમાં સારું છે, પણ એ સસ્ટેન થતું નથી. એ લોકો 12મા સુધી બધા નથી પહોંચી શકતા. એટલે એક તો આપણો સમસ્યા આ છે કે કઈ રીતે આપણે ડ્રોપ આઉટ રેશિયોને ઓછો કરી શકીએ. ખાસ કરીને એ રૂરલ એરિયામાં અને બહેનોમાં આ ઇસ્યુ વધારે છે. પછી જે લોકો બોર્ડની પરીક્ષા ક્લિયર કરે છે એમાંથી લગભગ 1/5 એટલે લગભગ 22% વિદ્યાર્થીઓ કોલેજમાં કે યુનિવર્સિટીમાં એનરોલ થાય છે. એટલે એને કહેવાય છે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો ઇઝ અબાઉટ 22%. હવે સરકારનો અભિગમ એવો છે, હમણાં તમને ખ્યાલ હોય તો વર્ષ પહેલા એક નવી શિક્ષણ નીતિ એનાઉન્સ થયું. એ શિક્ષણ નીતિમાં સરકારનો અભિગમ એવો છે કે જે 22% અત્યારે સ્કૂલમાંથી કોલેજમાં જાય છે એને આપણે 50% સુધી લઈ જવો જોઈએ. એટલે આપણો ગોલ એવો છે કે 50% વિદ્યાર્થીઓ કોલેજમાં એનરોલ થાય જે બોર્ડમાંથી ક્લિયર થાય. ડીડ આઈ આન્સર યોર ક્વેશ્ચન? એ જ પૂછ્યું ને કે કેટલા ટકા લોકો કોલેજમાં જાય છે. લગભગ 22% છે, પણ એને ડબલ કરીને 50% સુધી લઈ જવાનો એજ્યુકેશન શિક્ષણ નીતિનો અભિગમ છે. તો સર દ્વારા આપણને માહિતી મળી કે પ્રારંભિક શિક્ષણથી શરૂ કરીને ઉચ્ચ કક્ષાએ આપણે શિક્ષણમાં પહોંચીએ છીએ ત્યારે તેની સંખ્યા ઘટતી જાય છે. તો સર, હવે મારો આપનો પ્રશ્ન છે કે ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે સરકારની જે નીતિઓ અને યોજનાઓ છે તેના વિશે તમે વિસ્તૃત માહિતી આપો. પહેલા તમને ખ્યાલ હોય તો ઉચ્ચ શિક્ષણ એ સરકારના દાયરામાં રહેતું. બધી કોલેજો, બધી યુનિવર્સિટીઓ પહેલા સરકાર જ સંભાળતી. પણ લગભગ 20-25 વર્ષ પહેલા એ એક ખ્યાલ આવ્યો કે ભાઈ સરકાર આ બધું નહીં સંભાળી શકે. જો આપણે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયોને આપણે ત્યારે તો કંઈક 10 જેટલું હતું કે 10 થી આપણે 22 કરવો છે, 22 થી 50 કરવો છે, તો સરકાર આ પહોંચી નહીં શકે. એટલે ઘણા વખત 20-25 વર્ષ પહેલા આ પ્રાઇવેટ એજ્યુકેશનનો અભિગમ શરૂ થયો છે. એટલે જે ક્ષમતા સરકાર ના કરી શકતી એ ક્ષમતાને કોમ્પ્લિમેન્ટ કરવા માટે પ્રાઇવેટ સેક્ટરનો ઉપયોગ લેવામાં આવ્યો છે. આપણી શાળા પણ એક પ્રાઇવેટ સ્કૂલ છે અને મારી યુનિવર્સિટી પણ એક પ્રાઇવેટ યુનિવર્સિટી છે. એટલે સરકારના પ્રયત્નો છે કે એ પોતે ના પહોંચી શકે તો પ્રાઇવેટ પાર્ટીઓનો સાથ આપી એમને રિકોગ્નાઇઝ કરી, એમને સક્ષમ બનાવી અને એનો ઉપયોગ કરી અને જે આપણો હેતુ છે કે 22 થી 50% સુધી ઉચ્ચ શિક્ષણ બાળકો મેળવે, એના માટે સરકાર ઘણા બધા પ્રયત્નો કરે છે. તે ઉપરાંત જે માઇનોરિટી કે જે શેડ્યુલ કાસ્ટ કે શેડ્યુલ ટ્રાઇબ કે જે ડિસએડવાન્ટેજ કમ્યુનિટી છે એ લોકો માટે પણ ખાલી રિઝર્વેશન નહીં, પણ સાથે સાથે ઘણી બધી સ્કોલરશીપો, ઘણી બધી મદદ સરકાર કરી રહી છે. એ ઉપરાંત ખાસ કરીને બહેનો માટે ઘણા રાજ્યોમાં બહેનોનું ઉચ્ચ શિક્ષણ પણ મુક્ત છે, ટ્યુશન ફી મુક્ત છે. એટલે સરકાર ઘણા પ્રયત્નો કરી રહી છે કે જે ઉચ્ચ શિક્ષણ આપણે બાળકોને આપવું જોઈએ એને એક યા બીજી રીતે સરકારના પ્રયત્નો બહુરૂપી છે અને આપણે એની અસર જોઈ રહ્યા છીએ આજે. તો સાહેબ શ્રી દ્વારા આપણને સરકારની નીતિ નિયમો અને યોજનાઓ વિશે સારી એવી સમજ આપવામાં આવી. તો સર, મારો આપને એ પ્રશ્ન છે કે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ? એ બહુ અગત્યનો સવાલ છે કે વિદ્યાર્થીઓએ પહેલા સમજતા થવું જોઈએ કે ઉચ્ચ શિક્ષણ હું પ્રાપ્ત કરીશ તો કોના માટે કરીશ. તમે કોઈ સરકારને કે કોઈ બીજાના ફાયદા માટે તમે ઉચ્ચ શિક્ષણ કરો એવા ભ્રમમાં રહેવું ના જોઈએ.
પોતે સમજવું જોઈએ કે હું ઉચ્ચ શિક્ષણ અને કયા પ્રકારનું ઉચ્ચ શિક્ષણ હું પ્રાપ્ત કરીશ તો એનાથી મારું જીવન કેટલું બદલાશે. હું કોઈ સારી નોકરી મેળવવા માટે વધારે લાયકાત ધરાવીશ. મારી જીવનશૈલી, મારી લાઈફસ્ટાઈલ, મારા કુટુંબની લાઈફસ્ટાઈલ, મારા મા બાપની ભરણ પોષણ, આ બધું એક હું સારી રીતે કરી શકીશ જો હું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીશ અને સારું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી અને સારી નોકરી મેળવીશ. એટલે એક વખત આ સમજ આવી જાય, આ સમજ આવ્યા પછી બીજું સ્ટેપ એ હોય છે કે મારે કયા ક્ષેત્રમાં મારી રુચિ છે, કયા ક્ષેત્રમાં મારી આવડત છે, અને મારા સંજોગો, મારા કુટુંબના સંજોગો, મારા પોતાના સંજોગો, મારી રુચિ, આ બધાનું ધ્યાન રાખીને પોતાનું પ્લાનિંગ કરવું. આમાં તમે બીજાને સલાહ લઈ શકો છો, પણ બીજાના ઉપર જ આધાર રાખો કે ભાઈ તમારા આચાર્ય તમને કહેશે કે ભાઈ તું ડોક્ટર બન, કે તમારા કાકા તમને કહે કે ભાઈ તું નર્સ બન, તો આના કરતાં તમે આ બધાનું ધ્યાન રાખી, આ બધું વિચારી અને કંઈક તમારી રુચિ પ્રમાણે, તમારે પેઇન્ટર બનવું હોય તો એની પાછળ જાઓ, પણ સમજીને વિચારીને તમારી સ્કિલ સેટ અને તમારી રુચિને ઓળખીને એ પ્રમાણે તમે નિર્ણય કરશો તો તમને કોઈ જાતનો વાંધો આવશે નહીં. સર, મારા મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે જો કોઈ વ્યક્તિ જોબ કરવાની સાથે સાથે ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતું હોય તો તેના માટે કોઈ વ્યવસ્થા કરી? તેના માટે ઘણી વ્યવસ્થા છે, અને જેમ કે તમે ઇગ્નુનું નામ સાંભળ્યું હશે, ઇન્દિરા ગાંધી ના નામ ઉપર, યસ, ઓપન યુનિવર્સિટી. એવી જ રીતે આપણા ગુજરાતમાં પણ આંબેડકર, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છે. એના કેન્દ્રો ઘણી જગ્યાએ છે. અને નોકરી સાથે અથવા તો કોઈ બહુ દૂર રહેતા હોય, રૂરલ ગામડાઓમાં રહેતા હોય અને શહેરમાં રહેવું પોસાય એવું ના હોય, કે ઘણીવાર બહેનોને કુટુંબની જવાબદારી હોતી હોય છે મેરેજ થઈ ગયા હોય પછી, આ બધા સંજોગોમાં આ જે ઓપન યુનિવર્સિટીનો કોન્સેપ્ટ છે એ ખૂબ જ ઉપયોગી છે. અને એનાથી ઘણા લોકો હું જાણું છું કે પોતાનો અભ્યાસ આગળ વધારે છે. તે ઉપરાંત કોરોનાએ આપણે ઘણા પરેશાન કર્યા, પણ સાથે સાથે આપણે એ પણ શીખ્યા કે હવે ઓનલાઈનને કઈ રીતે સદુપયોગ કરી શકાય. ઓનલાઈન ઇઝ નોટ પરફેક્ટ, પણ આવા સંજોગોમાં ઓનલાઈન શિક્ષણનો પણ ઉપયોગ કરી અને જે લોકો નોકરી કરે છે કે બીજા કોઈ સંજોગોને લીધે ફૂલ ટાઈમ કોલેજ યુનિવર્સિટીમાં નથી જઈ શકતા, એ લોકો પણ ઓનલાઈનનો અને આ ઓપન યુનિવર્સિટી વગેરેનો ઉપયોગ કરી અને શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. અને એનો બીજો એક ફાયદો એ છે કે તમે વિશ્વમાં ગમે ત્યાંથી જ્ઞાન મેળવી શકો છો. ઘણા એવા કોર્સિસ છે કે જે ભલે તમારા કોલેજમાં જરૂરી ના હોય, રિક્વાયર્ડ ના હોય, પણ તમે તમારા શોખ ખાતર ઘણા એવા ઓનલાઈન કોર્સિસ છે, ફ્રી કોર્સિસ છે, એ પણ કરી શકો છો. તમારા ક્વોલિફિકેશન્સમાં વધારો કરી શકો છો. આપણા ભારત સરકારના પણ સ્વયં નામની એક પોર્ટલ છે જેમાં ઘણા બધા કોર્સિસ ફ્રીમાં થઈ શકે છે અને સાથે સાથે સર્ટિફિકેટ પણ મળે છે. પણ આ બધું વિદ્યાર્થીએ પોતાની મેળે પ્લાનિંગ કરવું જોઈએ. આમાં કંઈ તૈયાર પ્લેટ ઉપર તમને મળશે કે ભાઈ બેટા તું બરાબર છો, તું ડૉક્ટર બન ને, આ બધું આ તારા માટે તૈયાર. એના કરતાં તમે જાતે અંદરથી થોડું મંથન કરી, આ પ્રોગ્રામનો શિક્ષક છે મંથન, તો થોડું મંથન કરી, થોડું એનાલિસિસ કરી, થોડું વિચારી, લોકોની સલાહ લઈ અને પછી કંઈક નિર્ણય કરો અને એ નિર્ણય ઉપર ટકી રહ્યો તો સારું કરિયર બની શકે. સર, આ પરથી જ મને એક પ્રશ્ન થાય છે કે શું વિદ્યાર્થીઓનો મુખ્ય હેતુ, ઉચ્ચ શિક્ષણ મેળવવાનો મુખ્ય હેતુ આર્થિક ઉન્નતિ જ હોઈ શકે? આર્થિક ઉન્નતિ જ એવું નહીં, પણ આર્થિક ઉન્નતિ પણ એક જરૂરી પાસું છે. અમારા જનરેશનમાં
મારી ઉંમરના જે લોકો છે એમાં મોટા ભાગના લોકો ફર્સ્ટ જનરેશન કોલેજ ગ્રેજ્યુએટ્સ હતા. એની પહેલા તમારા સાહેબના પણ એવા ઘણા ઉદાહરણ હશે કે પહેલા કુટુંબમાંથી કોઈ કોલેજ ના જતું, પણ આ ફર્સ્ટ જનરેશનમાં અમે બધા કોલેજ ગયેલા. હવે એનાથી આર્થિક ઉન્નતિ તો થાય, પણ એની સાથે સાથે બીજા બધા કુટુંબના જે નાના બાળકો હોય એ બધાને પણ પ્રેરણા મળે કે ભાઈ મારે કાકા કોલેજમાં ગયા હતા, કાકા કુલપતિ બન્યા, તો મારે પણ એવું કંઈક કરવું છે. એટલે એક આર્થિક ઉન્નતિ, બીજું આજુબાજુના લોકોને, ખાલી કુટુંબના નહીં, ઇવન ગામના લોકોને પણ પ્રેરણા મળે છે. અને તે ઉપરાંત મેં કહ્યું એ પ્રમાણે કે એક સ્વતંત્ર વિચારધારા વાળા નાગરિક તમે બનશો તો તમારા સમાજને, તમારા કુટુંબને અને તમારા દેશને ઘણો ફાયદો થશે. એટલે સ્વતંત્ર વિચારધારા બનાવવી એ ટ્રેનિંગ જો તમે યોગ્ય રીતે શિક્ષણનો ઉપયોગ કરશો તો તમે સારી રીતે એ ડેવલપ કરી શકશો, જે તમારા પ્રોફેશનમાં, તમારા પર્સનલ લાઈફમાં અને તમારા સમાજમાં ઘણી ઉપયોગી બની શકે છે. થેન્ક યુ સર. સરે આપણને ખૂબ સરસ માહિતી આપી કે ઉચ્ચ શિક્ષણ મેળવવાનો હેતુ ખાલી આર્થિક ઉન્નતિ નહીં પરંતુ ઘણા બધા કારણો હોઈ શકે. તો સર, હવે મારો આપને પ્રશ્ન એ છે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી દ્વારા ઉચ્ચ શિક્ષણને કઈ રીતે જોવામાં આવે છે? ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં બે ત્રણ ખાસ વસ્તુ છે જે આપણે ધ્યાનમાં લેવી. એક તો એમાં એ છે કે બને એટલા વધારે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણનો લાભ લે. જેમ મેં તમને કહ્યું એમ કે એનરોલમેન્ટ રેશિયો જે 22% છે, જે 50% સુધી પહોંચવો છે. બીજું, ઉચ્ચ શિક્ષણમાં જે બદલાવ જરૂરી છે એ બદલાવનો પણ સારો એવો ખ્યાલ અને એનો ઉપાય ઉચ્ચ શિક્ષણ નીતિમાં, ઉચ્ચ શિક્ષણ નહીં, શિક્ષણ નીતિ 2020માં આવી છે. હવે આપણું જે અત્યાર સુધીનું જે શિક્ષણ પદ્ધતિ છે એ ખાલી ક્લાસરૂમ બેઝડ, મોસ્ટલી એ ક્લાસરૂમ બેઝડ હોય છે. હવે ઉચ્ચ શિક્ષણ નીતિમાં ખાસ કરીને પ્રાઇમરી અને પ્રી પ્રાઇમરીમાં ખૂબ જ ભાર આપવામાં આવ્યો છે કે બાળકોને એક્ટિવિટી દ્વારા, પ્રવૃત્તિ દ્વારા એમને શીખવાડવામાં. કોઈ પરીક્ષાનો બહુ ટેન્શન ના રહે, બીજા કોઈ પણ એવા પેલા ના રહે. બાળકને જે કરવું છે, જે રીતે કરવું છે એ રીતે. મોટે ભાગે જોવામાં આવ્યું છે કે જે મોટા લોકો જે કામ કરતા હશે, બાળક એ જ કરવા પ્રયત્ન કરશે. એટલે ઉચ્ચ શિક્ષણ નીતિમાં આના ઉપર ભાર આપવામાં આવ્યો છે કે પરીક્ષાનું ભારણ ઓછું થાય, ટેન્શન ઓછું થાય અને એનું એસેસમેન્ટ, ઇવેલ્યુએશન એક સારી પદ્ધતિથી થાય અને બાળકને પ્રવૃત્તિ દ્વારા શીખવાડવામાં આવે. ક્લાસરૂમ જરૂરી છે, પણ ક્લાસરૂમ પૂરતું સીમિત રાખવું એ જરૂરી નથી. એટલા માટે ક્લાસરૂમની બહાર પણ ઘણું શીખવાડી શકાય અને ઘણા કોન્સેપ્ટ તમે ક્લાસરૂમમાં શીખો, પણ એને બહાર તમે કઈ રીતે એનો એપ્લાય કરી શકો એ તમે આવી રીતે ડિસ્કશન કે બીજી કોઈ આઉટ ઓફ ક્લાસરૂમ પ્રવૃત્તિથી કરી શકો. સર દ્વારા આપણને સારી એવી જાણકારી, પરંતુ સર મારે આપનો એ પ્રશ્ન છે કે હાલમાં જે વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વિદેશની રાહ પકડી છે, શું એ યોગ્ય છે? આમાં યોગ્ય કે અયોગ્ય કે હું એ બરાબર નથી, પણ એનું જેનેસિસ, શા માટે લોકો બહાર જતા પહેલા એનો અભ્યાસ કરવો, એ સમજવું જરૂરી છે. જ્યારે શરૂઆતમાં આપણા દેશમાં શિક્ષણની એટલી બધી તકો નથી, જુદા જુદા વિષયના શિક્ષણોમાં એટલી બધી ઓપનિંગ્સ નથી. બીજું, આપણો દેશ ગુલામીમાંથી બહાર આવ્યો ત્યારે જે રિસર્ચ બેઝડ એજ્યુકેશન હોવું જોઈએ, જે વિકસિત દેશોમાં હોય છે, એ થતું નહીં. એટલે અને ત્રીજું કે આર્થિક બેનિફિટ જે લોકોને બહાર જતા એ લોકોને મળતું.
તો એક સમય એવો હતો કે આપણા દેશમાં ઘણી ઉણપ હતી જે અહીંયા વિદ્યાર્થીઓને નથી મળી શકતી, એટલે લોકો બહાર જવા માટે ડેવલપ વિચારતા અને જતા. પણ હવે પરિસ્થિતિ બદલાઈ છે. હવે ઇન્ડિયામાં ઘણી બધી યુનિવર્સિટી છે, એમાંથી મોટાભાગની યુનિવર્સિટી સારી છે. હું એમ નથી કહેતો બધી સારી છે, પણ ઘણી બધી સારી છે. જે ક્યુરિક્યુલમ કે જે કોર્સિસ જે તમે લેવા ધારો છો એ પણ અહીંયા ઘણી જગ્યાએ પ્રાપ્ત થાય છે, જેમ કે મીડિયા સ્ટડીઝ ને આવા બધા યુનિક કોર્સિસ હતા જે ફોરેન કન્ટ્રીઝમાં ઉપલબ્ધ હતા, પણ હવે ભારતમાં પણ સારી રીતે ઉપલબ્ધ છે. એટલે એ અને હવે આર્થિક પણ આપણે લગભગ બરાબર વિકસિત દેશોમાં બરાબર થઈ રહ્યા છીએ. સારા એવા પગારો કંપનીઓમાં વિદ્યાર્થીઓને મળે છે, યોગ્ય કોર્સ અને યોગ્ય રીતે કોર્સ કરેલો હોય તો. એટલે જે એટ્રેક્શન હતા ફોરેન સ્ટડીઝના એ હવે ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે. અને વિકસિત દેશોમાં પણ હવે એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ નથી જેટલી પહેલાં હતી. અમારા સમયમાં જેટલી ઓપોર્ચ્યુનિટીઝ હતી એટલી હવે નથી. એટલે એક તો ભારતમાં પણ એટ્રેક્ટિવ પ્રોસ્પેક્ટ કરિયર પ્રોસ્પેક્ટ છે, અને વિકસિત દેશોમાં એ ઓછા થઈ રહ્યા છે. એટલે આ બેલેન્સ હવે એવું થશે કે અને એ ઉપરાંત ઘણા લોકોને એક ક્રેઝ હોય છે કે વિદેશી ડિગ્રી હોય તો એનાથી અંજાઈ જતા હોય છે લોકો. પણ હવે એ બધું ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે, અને એક સમયે ઇક્વિલિબ્રિયમ થઈ જશે. અને પ્રભુની ઈચ્છા હશે તો એક સમય એવો પણ આવશે કે બીજા દેશોમાંથી ભારતમાં વિદ્યાર્થીઓ આવશે. અત્યારે છે, પણ અત્યારે કોણ આવે છે કે મોટાભાગના આફ્રિકન દેશો અને એશિયન કન્ટ્રીઝ, આ બાજુ થાઈલેન્ડ અને એ તરફથી, અને સાઉથ અમેરિકન કન્ટ્રીઝ. એટલે જે અત્યારે જે દેશો વિકાસ કરી રહ્યા છે એ લોકો માટે ભારત ઓલરેડી એટ્રેક્ટિવ બની ગયું છે. પણ ઇન્શાલ્લાહ ઇવન વિકસિત દેશો પણ ભારત તરફ જોશે કે સારું જ્ઞાન અને રિઝનેબલ કોસ્ટ આપણે આપી શકીએ તો એ જે રિવર્સ થશે, એ જે ટ્રેન્ડ હતી એ પાછી આવશે. અને એક સમયમાં હતું, તમને ખ્યાલ હોય તો નાલંદા અને એ બધામાં ફોરેનથી વિદ્યાર્થીઓ આવતા. હા, એટલે આપણે એ તરફ જઈ રહ્યા છીએ એવું મારું માનવું છે. અને તમારા ઉપર છે, જો તમે લોકો એક સારું પરિસ્થિતિ ઊભી કરશો, સારો માહોલ ઊભો કરશો, તો શા માટે વિદ્યાર્થીઓ અહીંયા નહીં આવે? સર, આપે તો વિદેશમાં ભણાવ્યું પણ છે, તો વિદેશની એજ્યુકેશન સિસ્ટમ અને આપણા ભારતની એજ્યુકેશન સિસ્ટમમાં શું તફાવત છે? આપણી અને વિદેશની પદ્ધતિમાં એક મુખ્ય તફાવત એ છે કે આપણું શિક્ષણ સ્કૂલમાં અને કોલેજમાં પણ અમુક લેવલ સુધી એ ખાલી યાદશક્તિ ઉપર આધાર રાખે છે. કે વિદ્યાર્થીઓ ઘણીવાર સમજ્યા વગર ગોખી કાઢે, યાદ કરી દે અને પછી પરીક્ષામાં એને મૂકી દે. એના કરતાં વિદેશમાં શું છે કે કોન્સેપ્ટ બેઝ લર્નિંગ. તમે એક વખત કોન્સેપ્ટ સમજી ગયા હો તો પછી એમાં કંઈ બહુ યાદ રાખવાની જરૂર નથી. ઘણી બધી નાની નાની વિગતો તો મળી રહે. એટલે કોન્સેપ્ટ વર્સિસ ઇન્ફોર્મેશન. તમે શિક્ષણનો એક એક્સિસ જુઓ તો એમાં ઇન્ફોર્મેશનથી નોલેજ, અને નોલેજ પછી આવે વિઝડમ. હવે આપણે ખાલી ઇન્ફોર્મેશનમાં અટવાયા છીએ. એટલે શું થાય છે કે શિક્ષક આવીને ઇન્ફોર્મેશન દે છે, તમે લોકો એમને યાદ કરી લ્યો તો ઘણીવાર સમજ્યા વગર. અને એટલે મોટે ભાગે પરીક્ષામાં વિદ્યાર્થીઓની મુશ્કેલી એ છે કે સાહેબ યાદ નથી રહેતું. હવે યાદ રાખવું બહુ જરૂરી નથી, પણ કોન્સેપ્ટ સમજવા બહુ જરૂરી છે. હું તમને એક ઉદાહરણ આપું કે આપણે આ ઋતુઓ બદલે છે. ઋતુ કઈ રીતે બદલે છે એ કોન્સેપ્ટ તમે સમજો તો પછી તમારે એમાં બહુ યાદ રાખવા જેવું નથી કે ભાઈ વસંત ઋતુ આ મહિનાથી પહેલામાં ને આ મહિનાથી બીજામાં આ. તમે એમ સમજો કે પૃથ્વીનો જે આકાર છે અને એ જે સૂરજની આજુબાજુ કઈ રીતે ફરે છે,
જેને લીધે ઉનાળો શિયાળો વગેરે આવે છે. તો એ આપણા પદ્ધતિ હજી ઇન્ફોર્મેશન અને ક્રેમિંગ યાદ રાખવા ઉપર આધારિત છે, જે ધીરે ધીરે હવે બદલાવી જોઈએ. કારણ કે તમે કેટલું યાદ રાખશો અને સમજ્યા વગરનું યાદ રાખશો તો તમે એને કોરિલેટ નહીં કરી શકો. તમારે શિક્ષણનો ખરો હેતુ એ છે કે કોન્સેપ્ટ સમજ્યા પછી તમે આજે કંઈક શીખ્યા અને અઠવાડિયા પછી બીજું કંઈક શીખ્યા, એનો સંબંધ શું છે, એનું કોરિલેશન શું છે એ સમજવું જોઈએ. એ જ્યારે તમે કોન્સેપ્ટ બેઝ લર્નિંગ ઉપર ભાર આપશો તો એ સમજી શકશો. અધરવાઇઝ આ બધી માહિતી, માનો કે ડિક્શનરીમાં બધા શબ્દો છે ને, હવે તમને શિક્ષક શું કરે છે કે રોજ એક પાનું ડિક્શનરીનું આપે છે ને તમે બધા શબ્દો ગોખી કાઢો. એનાથી તમને એક વાક્ય લખતા આવડતું નથી. તમારો હેતુ એવો હોવો જોઈએ કે મારે તો એક સરસ કવિતા લખવી છે. ડિક્શનરીમાં બધા શબ્દો છે, તમારી નોટબુકમાં બધી માહિતી હશે, પણ એ માહિતીને કઈ રીતે ગોઠવીને એમાંથી વાક્ય બનાવવું કે સારી કવિતા બનાવવું એ તમે શીખ્યા નથી જનરલી. એટલે વિદેશમાં લગભગ પદ્ધતિ આવી હોય છે કે તમે કોન્સેપ્ટ શીખો, ભાઈ સારું વાક્ય કઈ રીતે બનાવવું. પછી શબ્દો બધા તમારી પાસે નહીં હોય તો કાંઈ વાંધો નહીં, અડધા હશે તો પણ ચાલશે, પણ સારું વાક્ય, સારી કવિતા કઈ રીતે બનાવવી એ એક કોન્સેપ્ટ બેઝ, એટલે જેને હું કહું છું ને કોરિલેશન કરીને એપ્લિકેશન થઈ શકે એવું જ્ઞાન આપણે જનરલી ઓછું હોય છે, અને એટલા માટે થઈને આપણે થોડા પાછળ પડીએ છીએ. Yes, sir. તો મારો આપને એ પ્રશ્ન છે કે કોન્સેપ્ટ બેઝ લર્નિંગ માટે હાલ આપણી સરકારના કઈ યોગદાન છે? જે તમે નવી શિક્ષણ નીતિમાં જોશો તો આ જે પરીક્ષાને લીધે જે તમે લોકો ટેન્સ થતા હોવ છો કે ભાઈ છોકરીઓ રડે છે, ભાઈ 90% આવ્યા તો એ રડતા હોય છે કે ભાઈ અમને આમાં નથી મળ્યું, આમાં નહીં મળે. આ બધું આ એક ખોટી એક પરીક્ષા સેન્ટ્રિક એજ્યુકેશન થઈ ગયું છે. એની જગ્યાએ આપણે લર્નિંગ સેન્ટ્રિક બનાવવું જોઈએ, અને નવી શિક્ષણ નીતિમાં પરીક્ષાઓ ઉપર ઓછો ભાર આપવામાં આવ્યો છે. અને હવે પણ તમે જોશો તો ઘણા બધા વિષયોમાં એક સેન્ટ્રલાઇઝ એસેસમેન્ટ થઈ ગયું. માનો કે યુનિવર્સિટીમાં તમે ગોલ્ડ મેડલ પણ લાવ્યા, પણ તમે યુજીસીની નેટ પરીક્ષા નહીં પાસ કરી હોય કે એવી જે બીજી જે સ્ટાન્ડર્ડાઇઝ ટેસ્ટ નહીં પાસ કરી હોય તો એ તમારે ગોલ્ડ મેડલનો કંઈ અર્થ નથી. એટલે આજે ઇન્ફ્લેશન થયું છે માર્ક્સનું ને ગ્રેડનું, એ ઇન્ફ્લેશનને રોકવા માટે એક સમજપૂર્વક પેલું થવું જોઈએ. આમાં બહુ ગભરાવાની જરૂર નથી. અત્યારે ભારતનું જે શિક્ષણ વ્યાપ છે એકદમ ફેલાયો છે છેલ્લા 20-25 વર્ષમાં. હવે થોડું સ્ટેબિલાઇઝ થશે, સારી ઇન્સ્ટિટ્યૂટ સ્ટેબિલાઇઝ થશે, અને જે બીજા આવા જે બીજા તત્વો છે એ ધીમે ધીમે ઓછા થઈ જશે, એવું મારું માનવું છે. પણ કોન્સેપ્ટ બેઝ લર્નિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અને તો જ તમે સમજદારીથી સમજી શકશો કે જે કંઈ ભણ્યા છો એનો ઉપયોગ, એને એપ્લિકેશન્સ, એનું કોરિલેશન્સ કઈ જગ્યાએ થઈ છે. હા સર, આપે સાચું કહ્યું. અમારી શાળામાં પણ દર વર્ષે મેકર્સ ડે અંતર્ગત અમે જે વિવિધ પ્રોજેક્ટ અને વસ્તુઓ બનાવીએ છીએ તેના દ્વારા તે ટોપિક વિશે અમે સારી રીતે સમજ મેળવી શકીએ છીએ. તો સરે આપણને કીધું કે વિદેશોમાં જે વિદ્યાર્થીઓ પહેલા ભણવા માટે જતા હતા તેનું પ્રમાણ હવે ઘટ્યું છે. તો સર, હવે મારો આપને એવો પ્રશ્ન છે કે તો આપણા દેશમાં જે ઉચ્ચ શિક્ષણનું સ્તર હતું તે વધી રહ્યું છે? વધી રહ્યું છે આ સવાલ છે કે સ્ટેટમેન્ટ છે? સવાલ છે. વધી રહ્યું છે એ તો મેં પહેલા પણ કહ્યું કે આજથી લગભગ 15 વર્ષ 20 વર્ષ પહેલા તમે જો તો એનરોલમેન્ટ રેશિયો 10 જેટલો હતો, એ અત્યારે 22 થયો છે. અને આપણે ઈચ્છીએ કે ગવર્મેન્ટની ઈચ્છા પ્રમાણે જે શિક્ષણ નીતિમાં ઉલ્લેખ છે કે 50 તરફ આપણે જઈ રહ્યા છીએ. એટલે શિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે, ખાલી નંબરમાં નહીં, પણ એમાં તમે જોશો તો વિવિધ કોર્સીસ
વિવિધ લગભગ બધી જગ્યાએ એક તો યુનિવર્સિટીનું જ્ઞાન ઉપલબ્ધ છે, તે ઉપરાંત ઓનલાઈન અને ઓપન યુનિવર્સિટીનો ઉપયોગ કરીને જે રિમોટ પ્લેસીસ છે ત્યાં પણ ઉચ્ચ શિક્ષણ પહોંચી શકે એમ છે અને પહોંચી રહ્યું છે. એટલે વ્યાપ વધી રહ્યો છે, ડાયવર્સિટી ઓફ ધ કોર્સિસ વધી રહી છે, ઇન્સ્ટિટ્યુશનમાં ડાયવર્સિટી આવી રહી છે અને એ લોકોની મેથોડોલોજીમાં પણ અલગ અલગ રીતે વિકાસ થઈ રહ્યો છે. એટલે ખાલી નંબર નહીં પણ નંબર ઉપરાંત વિવિધ રીતે ઉચ્ચ શિક્ષણ તો વધી રહ્યું છે અને એ જરૂરી પણ છે. સર, આપને મારો પ્રશ્ન છે કે કોરોના કાળ દરમિયાન ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું, તો તેની ભવિષ્યમાં વિદ્યાર્થીઓના જીવનમાં અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં કોઈ અસર થઈ શકે? હવે એવું છે કે કોરોના સમય એકદમ આવેલો મુશ્કેલ સમય હતો અને એમાં બીજા કોઈ વિકલ્પ ન હોવાથી એ માસ પ્રમોશનનો વિકલ્પ લેવામાં આવ્યો. હવે માસ પ્રમોશન અને જે રેગ્યુલર પરીક્ષા અને એ રીતે આગળ ઉપર જે જતા હોય છે વિદ્યાર્થી, એમાં ફેર છે, એમાં ઘણો ફેર છે. એટલે માસ પ્રમોશનમાં થી પાસ થયેલા વિદ્યાર્થીઓ માનો કે યોગ્ય ના હોય તેમ છતાં આગળ વધ્યા હોય તો એ લોકોને આગળના અભ્યાસમાં મુશ્કેલી આવે. એટલે માસ પ્રમોશન શું કહેવાય કે જે આપણા હાથના બહારની વાત હતી, એટલે એક જરૂરી હતું. પણ એમાંથી શીખવાનું એ છે કે આપણે સમજીએ કે માસ પ્રમોટેડ સ્ટુડન્ટ્સ હોય એટલે એ લોકોને અમુક અને બધામાં નહીં પણ સારા એવા વિદ્યાર્થીઓમાં અમુક એ ઉણપ ક્ષતિ રહી ગઈ હશે. એટલે આપણે શિક્ષણ સંસ્થાઓએ એના માટે થઈ અને થોડું વિચારવું જોઈએ કે જે ડેફિશિયન્સી રહી ગઈ છે વિદ્યાર્થીઓમાં એને આપણે કઈ રીતે કોમ્પ્લિમેન્ટ કરી શકીએ. એને તમે બિલકુલ તો કદાચ ના કરી શકો, પણ એને કઈ રીતે થોડો સુધારો કરી શકાય. એટલે આ માસ પ્રમોશન જરૂરી હતું, પણ એને સમજીને એની જે કંઈ ખોટ ઊભી થઈ છે એના દ્વારા એને આપણે કઈ રીતે પૂરી શકીએ એ શિક્ષણ સંસ્થાઓએ વિચારવું. તો સર દ્વારા આપણને માહિતી મળી. તો સર, હવે મારો પ્રશ્ન એ છે કે કોરોના કાળ દરમિયાન પ્રેક્ટિકલ એજ્યુકેશન આપી શકાયું નહોતું, જે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. તો આ ભવિષ્યમાં પ્રેક્ટિકલ એજ્યુકેશન ન મળવાથી વિદ્યાર્થી જીવનમાં અને સામાજિક જીવનમાં કોઈ અસર થઈ શકે? ફરીથી એ કહેવું જોઈએ કે એ કોરોના કાળ કોઈ પ્લાનિંગથી કે કોઈ પૂર્વ વિચારથી આવ્યો નહોતો. એકદમ જ એ આપણા ઉપર આવી રહ્યો અને આપણે બધી પ્રવૃત્તિ બંધ કરવી પડી, જેમાં પ્રેક્ટિકલ શિક્ષણ ના જે ખાસ વિષયો છે એન્જિનિયરિંગ, મેડિકલ, સાયન્સ વગેરેમાં, એમાં સારી એવી અસર થાય છે. એ પણ આપણે સમજીને હવે એના માટે શું કરી શકાય, કઈ રીતે એને આપણે કોમ્પ્લિમેન્ટ કરી અને નિવારી શકીએ આ જે ઉણપને, એ આપણે વિચારવું જોઈએ. એક કોરોનાના સમયનો એક ફાયદો એ પણ છે કે આપણે ઓનલાઈન ઉપર ઘણું બધું કરી શકીએ છીએ અને વિડીયોની મદદથી જે પ્રેક્ટિકલ શિક્ષણ જેવું નહીં પણ એનું સિમ્યુલેટેડ એક આપણે વિડીયો દ્વારા કરી શકાય એવું છે. એટલે જે સંસ્થાઓએ, જે બાળકોએ એનો વિડીયો અને સિમ્યુલેટેડ એક્સપેરિમેન્ટનો લાભ ના લીધો હોય એ લોકોએ એ વિચારવું જોઈએ, એ શાળાઓએ વિચારવું જોઈએ કે જેમ કે આપણે ડિસેક્શન ના કરી શકતા પણ એનો સિમ્યુલેટેડ વિડીયો રેકોર્ડિંગથી આપણે ડિસેક્શનને સમજી શકીએ. અને હવે જ્યારે લોકડાઉન વગેરે પૂરું થયું છે અને ઓફલાઈન શિક્ષણ શરૂ થયું છે, તો જે અમુક ખાસ વિષયો, ખાસ ટોપિક્સ કે જે આપણે વિડીયો કે સિમ્યુલેશનથી ન શીખી શકીએ, એને આપણે ભલે ગયા વર્ષ ના હોય પણ આ વર્ષે પણ આપણે શીખવાડવું. તો સરે આપને
અત્યાર સુધી ઉચ્ચ શિક્ષણની ઘણી બધી માહિતી પ્રાપ્ત કરાવી. તો સર, આપ અમારા દર્શક મિત્રોને કોઈ અંતિમ સંદેશ આપો. અ, હું એવું માનું છું કે આપણા દર્શક મિત્રો વિદ્યાર્થી હશે, લગભગ તમારી ઉંમરના 9મું 10મા ધોરણના વિદ્યાર્થીઓ હશે, તો એમને ધ્યાનમાં રાખીને હું એ સંદેશો આપવા ઈચ્છું છું કે તમારું ભવિષ્ય તમારા હાથમાં છે, તમારા ઉપર છે, એ તમારા ઉપર આધારિત છે. હવે તમે જે નિર્ણય કરશો, તમે જે વિચાર કરશો અને નિર્ણય કરશો, એના ઉપર તમારા આગળના વર્ષોનો અભ્યાસ, કયા પ્રકારનો વ્યવસાય તમે ચૂઝ કરો છો, આ બધું એના ઉપર આધાર રાખશે. અને મારું સૂચન એ છે કે એક વખત તમે થોડું ઇન્ટ્રોસ્પેક્શન કરો, તમે થોડું વિચારો કે ભાઈ હું શેમાં વધારે યોગ્ય નીવડીશ. તમારા પેરેન્ટ્સ, તમારા શિક્ષકો, તમારા મિત્રો સાથે ઓપનલી વાત કરો. થોડો સમય તમે નિર્ણય લેવામાં લેશો, 6-8 મહિના 10 મહિના, કાંઈ વાંધો નહીં, પણ એ નિર્ણય સમયે તમે જે કંઈ વિચારો, જે કંઈ આ મંથન દ્વારા તમે જે કંઈ નિર્ણય કરો, એના ઉપર પોતા ઉપર અતૂટ શ્રદ્ધા રાખી અને એમાં લાગી જાઓ તો તમારું ભવિષ્ય ખરેખર તમારી મુઠ્ઠીમાં છે. એક ક્વેશ્ચન આપું છું તમને, તમે વિચારજો. મારે જવાબ અત્યારે જરૂર નથી, પણ વિચારી અને એને આ ક્વેશ્ચન એટલા માટે છે કે જે આપણે ચર્ચા કરી કે કોન્સેપ્ટ બેઝ અને યાદ રાખવા. મારો સવાલ એ છે કે આપણે દૂધ રોજ જોઈએ છીએ અને દૂધનો રંગ સફેદ છે. હવે સફેદ રંગ શેનાથી આવે છે એ તમે વિચારજો. ડોન્ટ રશ ટુ આન્સર ધીસ, એ વિચારજો. અને એટલા માટે આ સવાલ પૂછ્યો છે કે આનો જવાબ તમને બુકમાં નહીં મળે, આનો જવાબ તમને ગૂગલમાં નહીં મળે. આ તમારે વિચારવાનું છે, અને કઈ રીતે વિચારવાનું છે એ પણ કહું કે આમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીના સિદ્ધાંતો આના જવાબમાં જરૂરી છે, મળેલા છે. એટલે જો આ તમે ત્રણેય વિષયોને સાથે રાખી, કોરિલેટ કરી અને કોન્સેપ્ટને સમજશો તો આ જવાબમાં કંઈ બહુ અઘરું નથી. બહુ સહેલો જવાબ છે. પ્રશ્ન બહુ સહેલો છે, જવાબ પણ બહુ સહેલો રહેશે, પણ તમે આ રીતે વિચારશો તો આ એક હોમવર્ક સાથે આપણે આજનો પ્રોગ્રામ સમાપ્ત. તો દર્શક મિત્રો, આજે આપણે મંથનના આ કાર્યક્રમના માધ્યમથી વિદ્યાર્થીઓના જીવનમાં ઉચ્ચ શિક્ષણનું મહત્વ શું છે અને તેને મેળવવા માટેની પ્રક્રિયા વિશે ખૂબ જ મહત્વની માહિતી મેળવી. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે સરકારની ભાગીદારી વિશે પણ જાણવા મળ્યું. તો આ તમામ માહિતીઓ વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષણ મેળવવા માટે ખૂબ જ ઉપયોગી થઈ રહેશે અને તેમને એક માર્ગ બતાવશે. આમ આજના આ મંથનના કાર્યક્રમમાં આપ શ્રી પોતાનો અમૂલ્ય સમય ફાળવીને અહીં ઉપસ્થિત રહ્યા તે બદલ ગજેરા ટ્રસ્ટ, ગજેરા શાળા પરિવાર, આચાર્યશ્રી, ઉપાચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ અને તમામ વિદ્યાર્થીઓ વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ભવિષ્યમાં પણ આવા કોઈ કાર્યક્રમ અંતર્ગત આપ અહીં ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડશો તેવી અભિલાષા સાથે ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર. આવા કાર્યક્રમની રાહ નહીં જોતા. તમારે જે કંઈ સવાલ હોય તો એ તમે મને મોકલી શકો છો. સાહેબ પાસે મારો ઈમેલ અને ફોન નંબર છે. ગમે ત્યારે શિક્ષણને લગતા ગમે તે ઇસ્યુ હોય કે ગમે તે સવાલ હોય તો યુ આર ઓલવેઝ મોસ્ટ વેલકમ. નોટ ઓનલી યુ બટ એવરીબડી. થેન્ક યુ. Thank you.